નમસ્કાર. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના લઘુત્તમ વેતન તેમજ માનદ વેતન ધારક કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના લઘુત્તમ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે 1 એપ્રિલ 2026થી દેશના ઘણા બધા રાજ્યોએ કામદાર વર્ગ હોય, લઘુત્તમ વેતન ધારક મિત્રો હોય કે પછી કહી શકાય કે માનદ વેતન ધારક મિત્રો હોય, તમામના માનદ વેતન લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના કયા કયા રાજ્યોમાં લઘુત્તમ વેતન જે છે તે સૌથી વધારે વધ્યું છે 1 એપ્રિલથી, અને કયા રાજ્યોમાં જે છે તે ઓછું માનદ વેતન વધારવામાં આવ્યું છે. દરેકની વિગતો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. તો વિડીયોની અંત સુધી આપ બન્યા રહો, અને જો આપ ચેનલ પેજમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, તેમજ વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલશો નહીં. તો લઘુત્તમ વેતન જે છે તે કાયદા અંતર્ગત સરકાર દ્વારા VDA એટલે કે વર્ચ્યુઅલ ડિયરનેસ એલાઉન્સના આધાર પર, જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ઇન્ડસ્ટ્રીયલ ડેટા છે તેના આધાર પર કામદારો માટે તેમજ લઘુત્તમ વેતન ધારકો માટે સરકાર દ્વારા દર 6 મહિને એટલે કે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં જે માનદ વેતન છે, લઘુત્તમ વેતન છે, તેમાં વધારો કરવામાં આવતો હોય છે. દર વખતની જેમ આ વખતે પણ ઘણા ખરા રાજ્ય સરકારો દ્વારા 1 એપ્રિલ 2026થી રાજ્યના અકુશળથી લઈ અને કહી શકાય કે જે કુશળ કામદારો છે તેમના લઘુત્તમ વેતન અને માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે. તો જાણીએ કયા રાજ્યમાં લઘુત્તમ વેતન સૌથી વધુ વધ્યું છે અને કયા રાજ્યમાં સૌથી ઓછું વધ્યું છે. તો ભારતના રાજ્યોમાં લઘુત્તમ વેતન દરમાં નોંધપાત્ર તફાવત છે, જેના કારણે કામદારોમાં અસંતોષ જોવા મળે છે. ચાલો જોઈએ કે કયા રાજ્યમાં સૌથી વધુ વેતન આપે છે અને કયું રાજ્ય સૌથી ઓછું. તો દેશના ઔદ્યોગિક પૈડાને કહી શકાય ગતિમાન રાખનાર કામદારોની મહેનતનું મૂલ્ય દરેક રાજ્યમાં બદલાય છે. જ્યારે કેટલાકને તેમના વેતનનો વાજબી હિસ્સો મળી રહ્યો છે, તો કેટલાકને ફક્ત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. નોઈડામાં તાજેતરમાં થયેલા તોફાનોએ આ વેતન અસમાનતાને રાષ્ટ્રીય ચર્ચાનો જે કહી શકાય વિષય બનાવી દીધો છે. હરિયાણામાં 35%ના જંગી વેતન વધારાથી પડોશી રાજ્યોના કામદારોમાં અશાંતિ ફેલાઈ ગઈ છે, જેના કારણે ઘણી રાજ્ય સરકારોને તેમના વેતન માળખામાં તાત્કાલિક ફેર કરવાની ફરજ પડી છે. પગાર વધારાની માંગને લઈને નોઈડામાં ભારે વિરોધ હોબાળો થયો હતો. તો ગત સોમવારે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક કેન્દ્ર નોઈડા ગૌતમ બુદ્ધ નગરમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, જ્યારે હજારો કામદારો રસ્તા પર ઉતરી આવ્યા. આ હિંસક વિરોધનું મુખ્ય કારણ પડોશી રાજ્ય હરિયાણા દ્વારા જાહેર કરાયેલા 35%નો જે જંગી વધારો હતો તે હતો. ઉત્તર પ્રદેશના કામદારોને લાગ્યું કે તેમને સમાન કામ માટે હરિયાણા કરતાં ખૂબ જ ઓછો પગાર મળી રહ્યો છે. આ આર્થિક અસમાનતાને કામદારોની ધીરજને દબાવી દીધી. પરિસ્થિતિને ગંભીરતાને ઓળખીને વહીવટીતંત્ર દ્વારા કામદારોના ગુસ્સાને ઓછો કરવા માટે તાત્કાલિક અસરથી વચગાળાનો વેતન વધારો લાગુ કરવાનો નિર્ણય લીધો. ઉત્તર પ્રદેશ સરકારનું નુકસાન નિયંત્રણ અને નવા દરો. તો વિરોધ પ્રદર્શનો બાદ યુપી સરકારે 1 એપ્રિલ 2026થી અમલમાં આવતા નવા પગાર દરોની જાહેરાત કરી છે, જેમાં લગભગ 21%નો વધારો થયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં ઉદાહરણ તરીકે હાઈટેક શહેરોમાં અકુશળ કામદારોને હવે દર મહિને ₹13,690 મળશે. આ રકમ અર્ધકુશળ કામદારો માટે ₹15,059 અને કુશળ કામદારો માટે ₹16,868 નક્કી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અન્ય જિલ્લાઓ માટે આ દર થોડા ઓછા છે, જ્યાં અકુશળ કામદારોને ₹12,356 અને કુશળ કામદારોને ₹13,006ની વચ્ચે મળશે. હરિયાણા મજૂરો માટે સૌથી પસંદગીનું મહત્વનું રાજ્ય બન્યું છે. હરિયાણામાં હાલમાં વેતનની દ્રષ્ટિએ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. 10 એપ્રિલ 2026ના રોજ જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર હરિયાણા સરકારે આ કામદારોના વેતનમાં ઐતિહાસિક 35% વધારાની જાહેરાત કરી હતી. એક કુશળ મજૂર હવે દર મહિને ઓછામાં ઓછા ₹15,220 કમાય છે, જ્યાં આ આંકડો અકુશળ કામદારો માટે પણ ₹18,000 અને ઉચ્ચ કુશળ કામદારો માટે ₹19,000 સુધી વધે છે. દૈનિક વેતનની દ્રષ્ટિએ હરિયાણામાં કામદારોને ₹585થી લઈ ₹747 વચ્ચે કમાય છે, જે પડોશી રાજ્ય કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ ફેરફાર થયા. મધ્યપ્રદેશ સરકારે 1 એપ્રિલ 2026થી એક નવી સૂચના લાગુ કરી દીધી છે. બધી શ્રેણીઓ માટે ચલ મોંઘવારી ભથ્થું VDA દર મહિને ₹2850 નક્કી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના અકુશળ કામદારો હવે દર મહિને ₹12,425 એટલે કે રોજના 478 મેળવે છે, જ્યારે ઉચ્ચ કુશળ કામદારો ₹16,769 કમાય છે. ગુજરાતમાં વેતન 2 ઝોન પર આધારિત છે. ઝોન 1માં કુશળ કામદારો દર મહિને ₹13,897 કમાય છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં પણ ₹60.50 પ્રતિ દિવસનો વધારો કર્યો છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશનું પગાર માળખું પણ અલગ છે. તેલંગાણામાં પગાર કૌશલ્ય અને ઝોન દ્વારા નજીકથી નક્કી કરવામાં આવે છે,
મેનેજર અને કોમ્પ્યુટર પ્રોગ્રામર જેવા ઉચ્ચ હોદ્દા માટે લઘુત્તમ વેતન લગભગ 14,965 છે. અકુશળ કામદારો જેમ કે ચોકીદાર અથવા મદદગાર ઝોનના આધારે 12,778 અને 13,108ની વચ્ચે ચૂકવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં પણ આવી જ સિસ્ટમ લાગુ છે, જ્યાં ઝોન 1માં ઉચ્ચ હોદ્દા માટે પગાર 14,504 નક્કી કરવામાં આવે છે, જ્યારે અકુશળ કામદારો માટે એટલે કે ચોકીદાર વગેરે માટે 12,647 છે. આ દક્ષિણ રાજ્યોમાં ઝોન વેસ્ટ સિસ્ટમ વેતનના તફાવતને સંતુલિત કરવામાં મદદ કરે છે. બિહારમાં સૌથી ઓછા વેતનનો પડકાર હજુ પણ યથાવત. ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહારમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વેતન ખૂબ જ ઓછું છે. આંકડા મુજબ બિહારમાં કુશળ કામદારો માટે સરેરાશ વેતન ₹11,336થી શરૂ થાય છે, જ્યારે ઉચ્ચ કુશળ કામદારો માટે ₹17,472 સુધી જાય છે. ત્યારે રાજ્ય અકુશળ અને અર્ધકુશળ કામદાર માટે હરિયાણા અથવા દિલ્હી કરતાં ઘણું પાછળ છે. આ જ કારણ છે કે બિહારથી અન્ય વધુ સમૃદ્ધ રાજ્યોમાં કામદારોનું સ્થળાંતર સતત ચાલુ છે. કેન્દ્ર સરકારની ફ્લોર વેજ નીતિ અને સુરક્ષા. તો 2019ના વેતન સંહિતા એ દેશના વેતનનું સંચાલન કરતો એક મહત્વપૂર્ણ કાયદો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે લઘુત્તમ વેતન ₹178 પ્રતિ દિવસ નક્કી કર્યું છે, જે સ્તરથી નીચે કોઈપણ રાજ્ય ચૂકવી શકતું નથી. જો કે રેલવે અને ખાણકામ જેવા કેન્દ્ર સરકારના સાહસોમાં વેતન નોંધપાત્ર રીતે વધારે છે. 2026માં કેન્દ્રીય કરાર હેઠળના અકુશળ કામદારો લગભગ ₹783 પ્રતિ દિવસ કમાઈ રહ્યા છે અને ઉચ્ચ કુશળ કામદારો ₹1,035 પ્રતિ દિવસ કમાઈ રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે માસિક વેતન ₹20,000થી લઈ 27,000ની વચ્ચે છે, જે કોઈપણ રાજ્ય સરકારની તુલનામાં શ્રેષ્ઠ છે. આમ લઘુત્તમ વેતનમાં નોઈડામાં જે રીતે કામદારોએ ભારે લાગણી જેવી સ્થિતિ કર્યા બાદ હવે તમામ રાજ્ય સરકારો પણ એપ્રિલ મહિનાથી વર્ચ્યુઅલ ડીએલનેસ એલાઉન્સના આધાર પર જે કહી શકાય તમામ કામદારોના જે કુશળથી લઈને અર્ધકુશળ કામદારો અકુશળ કામદારોના માનદ વેતનમાં વધારો કરી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.